ગોરવા વિસ્તારમાં આવેલ ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મટકી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં આગામી શ્રાવણ માસના પવિત્ર મહિનામાં જન્માષ્ટમી મહોત્સવનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ગોરવા વિસ્તાર સ્થિત ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મટકી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટના દલસુખભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ટ્રસ્ટના રાજેશ પ્રજાપતિ અને સાથે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ મટકી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 500થી વધારે મટકી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી હરેક ગલીઓમાં ઉજવાય તે હેતુસર આ મટકી વિતરણનો કાર્યક્રમ ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો। આ શ્રાવણ મહિનામાં પવિત્ર જન્માષ્ટમીનો જે તહેવાર આવી રહ્યો ટૂંક સમયમાં પૂરો તહેવાર પહેલાં અમે દર વર્ષે ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 500 ઉપરાંત મટકીનું વિતરણ કરતા હોય છે। આ મટકી સાથે દોરી, ચોકલેટ અને બેનર આપતા હોય છે। અમે મહિલા મંડળ, ભજન મંડળ જે પશ્ચિમ વિભાગના છે તેઓને, તે ઉપરાંત આજુબાજુ સોસાયટીના પ્રમુખ મંત્રીને પણ અમે આપીએ છીએ। આ રીતે દર વર્ષે લગભગ 5 વર્ષ આ પૂર્ણ થવા આવ્યા છે। આ જન્માષ્ટમી મહોત્સવના પૂરો તહેવાર રૂપે આ રીતે જન્માષ્ટમીનો તહેવાર દરેક મંડળો ઉજવે, તેમજ દરેક સોસાયટીવાળા પોતાના સોસાયટીમાં ઉજવે એ માટે મહત્વ રૂપે ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આનું આયોજન કરવામાં આવે છે। તેમજ અત્યારના જોવા જઈએ તો શ્રાવણ મહિનામાં સોમવારનું મહત્ત્વ ઘણું હોય છે, ને સોમવારના દિવસે મહાદેવની પૂજા થતી હોય છે। મહાદેવ જે સર્વ ભગવાનમાં શ્રેષ્ઠ ભગવાન જે કહેવામાં આવે કે મોટા મહાદેવ છે, મહાદેવજીની પૂજાનો સોમવારનો દિવસ એ દિવસ છે। ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે દેવકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ હરિધામ મંદિર સહયોગ પાછળ સોમવારનો રોજ 2/9/24ના રોજ આ અભિષેકનો પ્રોગ્રામ મોટો રાખવામાં આવ્યો છે, જે શંકર ભગવાનની પૂજા કરવામાં આવશે। ને ત્યાં આગળ 9 થી 1 સવારમાં દરેક બહેનો ભજન મંડળની તેમજ આજુબાજુ રહેતા ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં બહેનો જોડાશે અને દરેક જણ ઘરેથી એક લોટી દૂધ લાવશે, એનો અભિષેક કરશે। આ રીતે એક મોટું ભવ્ય આયોજન છે અને મંત્રો ઉચ્ચાર સાથે એનું બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે। તેમજ બપોરે ત્યાં લક્ષ્મીજીની પણ પૂજા થવાની છે, હવન કરવામાં આવશે। એક મોટો કુંડ બનાવ્યો છે અને કુંડમાં 2000 કમળનું ઉમમાણા છે, લક્ષ્મીજીની પૂજા થશે। અને આ રીતે તો વિદ્વાન બ્રાહ્મણ હાજર રહી અને મંત્રોચ્ચાર સાથે એ કમળની આહુતિ અપાવશે અને લક્ષ્મીજીની દરેક ઉપર કૃપા થાય, દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ વધે અને આ રીતે આરોગ્ય દ્રષ્ટિએ તેમજ લક્ષ્મીની દ્રષ્ટિએ દરેકનું કૃપા રહે એવી ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને દેવકૃપા ચેરિટેબલ ટ્રસ્ટથી આ દિવસે સૌને જોડાય અને સૌ ભાવિ ભક્તો આ જગ્યાએ પવિત્ર સ્થાન ઉપર લાભ લે।